મારું તો તો આજે આપણે પાસે આવી ટાટા અલ્ટ્રો છે, એમાં આપણે સીએનજી કિટ ઇન્સ્ટોલ કરી દીધી છે. તો આમાં આપણે મિલાનોની કિટ ઇન્સ્ટોલ કરેલી છે. તો આપણે મિલાનોનું રિડ્યુસર રહેવાનું છે અને મિલાનોનું પ્રેશર મીટર આપણે અહીંયા મળી જશે. તો તમે વાયરિંગ પણ જોઈ શકો છો, એકદમ ફાયરપ્રૂફ ટેપિંગ એરિયા આપણે વાયરિંગ કરી દીધું છે. અને તમને ઇન્જેક્ટરની ક્વોલિટી દેખાડું તો આપણે તમે જુઓ કે આપણે કોઈ એક્સ્ટ્રા હોલ નથી કરેલો. જે કંપની હોલ આપેલો છે એ જ હોલમાં આપણે ઇન્જેક્ટર રેલ ફિટ કરેલી છે. જે આ હોલ છે એ સામેની બાજુ હોલ છે, એમાં જ આપણે ઇન્સ્ટોલ કરેલી છે સી. અને ફિલિંગ વોલ હું તમને દેખાડી દઉં તો ફિલિંગ વોલ આપણે અહીંયા આપેલો છે. અને જે પેટ્રોલ જેવું જે આપણે પિકઅપ મળે એ માટે સીએનજીમાં હાઈ બૂસ્ટનું એડવાન્સર લગાડેલું છે આપણે. પાછળ તમને ડિક્કીની વાત કરી દઉં તો બૂટ સ્પેસ કેટલો વાપરવા મળે આપણે, તો પાછળ હું તમને વાત કરી દઉં. તો ઓલમોસ્ટ આપણે 30થી 40% જેટલો બૂટ સ્પેસ વાપરવા મળે સીએનજી ઇન્સ્ટોલ કર્યા બાદ. અને આમાં ઊભું ટાયર રહેવાનું છે અને 12 kgનો ટેન્ક ઇન્સ્ટોલ કરેલો છે. તમે જોઈ શકો છો કેટલી બૂટ સ્પેસ આપણને વાપરવા મળે છે. તો કમ્પ્લીટ આપણે કેનવાસ બેલ્ટ ટાયર જ વર્ક કરેલું છે પ્રોપર. અને જે સ્પેર વ્હીલ છે એમાં આપણે નિપલ પણ આપણે જે રાખેલી છે એમની પોઝિશનમાં એ રીતે રહેવાનું હોય. તમારી પાસે પણ ટાટાની કોઈ પણ ગાડી હોય, નેક્સન હોય, સિયારા હોય, ટાટા અલ્ટ્રોઝ હોય કે પંચ હોય, ગમની ગાડી હોય, તમારે સીએનજી કરો તો અવશ્ય મુલાકાત કરો મારુતિ ઓર ઓફ ગેસ.